બેબી અલે તે 3,500 રૂપિયાની નાની ટ્યુબ મંગાઈ ખાડો થયો છે કે 3,500 ની ટ્યુબ મંગાવી યાર, આટલી મોંઘી મંગાવતી હશે? બે લખ્યા છે 3,500 રૂપિયા. અરે લખે ભાઈ, એટલા નથી આવી, બહુ સસ્તામાં આવી છે. કેટલાની આવી? અરે મારી ફ્રેન્ડે છે ને આની લિંક મોકલી હતી મને, તેનું રેફરલ કોડ મેં યુઝ કર્યો ને તો 50% ડિસ્કાઉન્ટ મળ્યું. પછી હું ન્યૂબી હતી, કારણ કે આ જે વેબસાઇટ પરથી મંગાઈ ને એ ત્યાં હું ન્યૂબી નું ડિસ્કાઉન્ટ મળે તો એ મળ્યું. અને પછી આપણે થોડું આગળ પહેલા કંઈક લીધું હોય તો વોલેટમાં પડ્યા હોય ને એ વાપર્યા, અને છેલ્લે પેમેન્ટ કરવા જઈએ ને તો કાર્ડ યુઝ કર્યું તો એનું ડિસ્કાઉન્ટ મળી ગયું. એટલે બધું કાપકૂપ કરીને મને 200 માં જ પડી છે, ખાલી 200 માં. 3,500 રૂપિયાની વસ્તુ 200 માં કોણ આપે? અરે યાર, સિટીમાં જઈએ છે તો નથી થતું મોંઘી વસ્તુ સસ્તા મળી જતી હોય છે, સિટી જેવું છે. અલે ખરેખર 200 ની છે? હા ભાઈ. હા યાર, તો ઠીક છે. મેં કીધું 3,500 રૂપિયાની ટ્યુબ એકવારમાં પતી જાય તો મોંઘી ના પડે દર વખતે? પતી જાય એટલે? અરે આ લખ્યું છે ને ક્રીમ, તો 2 હાથે લગાવ્યું, એક પગે લગાવ્યું તો ત્યાં તો પતી ગઈ, એક પગ તો કોરો રહી ગયો. તો આવી નાની નાની ટ્યુબ મંગાવે તો 200 ની હોય તો થોડીક 2 મંગાવી દે. 200 ની છે ને તો સારું છે. હું એક કામ કરું, તને 200 રૂપિયા જીપે કરું, તું બીજી મંગાવી દે, એટલે બીજી વખત વાપરીને તો વાંધો ના આવે. અને 200 ને તો 400 મોકલું, 2 મંગાવી દે. મારા 2 જીમેલ આઈડી છે, એ યુઝ કરજે બસ. સાલા બાજુમાં બેહવા મોકલો જીપે કરું. નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. હમે તો અપનો ને લૂટા, ગહેરો મેં કહા દમ થા.